માણસની મોટામાં મોટી દુર્બલતા હોય તો તે અજ્ઞાનતા છે, સમજણનો અભાવ. આ દુનિયામાં ઘણા માણસો પાસે ઘણું બધું હોય છે, પણ સમજણનો અભાવ હોય છે. તેને કારણે તેના જીવનમાં તેને મોટી પછડાટ પણ મળતી હોય છે. દેવરાજ નામનો બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ છે, દરિદ્ર છે, રસ વિક્રેતા છે, મદિરાનો વેપાર કરે છે. વૃદ્ધ માતા પિતાને ખબર નથી કે મારો પુત્ર મદિરાનો વેપાર કરે છે. દેવ ધર્મોથી વિમુખ આ દેવરાજ છે. ક્યારે પોતાના વૃદ્ધ માતા પિતાના પુત્રને સમજાવવાની કોશિશ કરે છે, પ્રયાસ કરે છે. પણ બ્રાહ્મણ ને બ્રાહ્મણી આ વૃદ્ધ માતા પિતાએ ભગવાનને કોઈ દી ફરિયાદ નથી કરી કે મારો પુત્ર દુરાચારી છે. એવું ભગવાનને કહે છે કે અમારા કોઈ કુકર્મોનું ફલ છે, અમે કોઈ એવા કર્મો કર્યા છે, કર્મના ફલ સ્વરૂપે આવો મદિરા પીનારો પુત્ર અમને પ્રાપ્ત થયો છે. ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. પ્રાતકાલથી લઈને મધ્યાહનથી લઈને સંધ્યા સુધી ભગવાન શિવજીની ઉપાસના કરતા રહે છે. જીવનમાં જે કાંઈ મેળવ્યું છે તેને સ્વીકાર કર્યો છે. ક્યારે પોતાના પુત્રને સમજાવવાની કોશિશ કરે છે કે આપણે બ્રાહ્મણ છીએ, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, જન સુધી ભગવાનની વાત પહોંચે એવા પ્રયાસો કરવા. ભગવાનના મોકલેલા આપણે ભગવાનના સંદેશા વાહક છીએ. પણ દેવરાજ પોતાના વૃદ્ધ માતા પિતાની વાત માનવા માટે તૈયાર નથી. પણ એક સ્વાભાવિક છે, પોતાના પુત્રની ચિંતા થયા કરે છે. અને વર્તમાન યુગની અંદર આપણે જોઈએ તો દરેક માતા પિતા પોતાના સંતાનોથી બહુ ચિંતિત છે. પોતાના કાર્યક્ષેત્રથી જેટલા ચિંતિત નથી એટલા ચિંતિત પોતાના સંતાનોથી હોય છે. વૃદ્ધાવસ્થા હતી અને દરેકનો આયુ નિશ્ચિંત હોય છે. સમય અંતરે આ દેવરાજના માતા પિતાનું મૃત્યુ થાય છે. દેવરાજને કઈ દુઃખ નથી થયું, કારણ કે દુરાચારી છે, દયા રહિત વ્યક્તિ છે, મદિરા પીનારો છે, અભક્ષનું ભક્ષણ કરનાર છે, જુગાર ખેલનાર છે, મોટી મોટી ચોરી અને લૂંટ કરનારો માણસ છે, બીજા સાથે બનાવટ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવનારો છે. માતા પિતાના મૃત્યુથી ખૂબ રાજી થાય છે. હવે મને કોઈ કહેનાર નહીં, હવે મને કોઈ રોકનાર નહીં, હવે મને કોઈ ટોકનાર નહીં. દેવરાજની ઉપર જે વારંવાર બંધન હતું એ બંધન પણ છૂટી ગયું. હવે તો દેવરાજની સાથે અનેક મિત્રો દેવરાજની સાથે રહેવા લાગ્યા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો મર્યાદા છોડીને બધું જ વર્ણન કર્યું છે, પણ એ બધું આપણે ન કહી શકીએ, કારણ કે શબ્દોની કોઈ મર્યાદા હોય છે. જેટલા કહી શકાય ને કરી શકાય એટલા બધા જ પાપ કર્મ, શાસ્ત્ર વિરુદ્ધના કાર્યો આ દેવરાજ કરવા લાગ્યો. સમય વીતવા લાગ્યો છે. તેની સાથે તેના રહેનારા માણસો પણ બધા જ દુરાચારી છે, મદિરા પાન કરનારા છે, ચોરી કરનારા છે અને જુગાર ખેલનારા છે. કથાનો વિસ્તાર તો ઘણો બધો છે, પણ બહુ થોડા શબ્દોની અંદર આ કથા કહેવાનો પ્રયાસ કરું. દેવરાજની જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી ચોરી કરતો રહ્યો, લૂંટ કરતો રહ્યો, મદિરા પાન કરતો રહ્યો, અનેક પ્રકારના દુરાચાર કરતો રહ્યો. પણ યુવાનોનો સમય બહુ ઓછો સમય, થોડો સમય હોય છે. દેવરાજની યુવાની પૂર્ણ થઈ, વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે. ધીરે ધીરે શરીર જર્જરિત થવા લાગ્યું છે. શરીર આ વાતને આપણે સૌ જાણીએ છીએ. નિર્વ્યસની માણસોને ભાગ્ય જ રોગ થતા હોય છે, અફાદ રોગ. વધારેમાં વધારે રોગનો શિકાર બનતા હોય તો વ્યસન કરનારા માણસો, મદિરા પીનારા માણસો, તમાકુ ગુડકા બીડી પીનારા માણસો રોગનો શિકાર બને છે. શ્રેષ્ઠ જીવન કોને કહેવું? વ્યસન મુક્ત જીવન હોય, ગંદી આદત રહિત જીવન હોય. શરીર જીર્ણ બન્યું, રોગથી પીડિત થવા લાગ્યું. અને કોઈ પણ માણસ જે તમાકુ ખાય, ગુડકા ખાય, બીડી પીવે, તેને યાદ રાખવાનું જ છે, આજને તો કાલ આપણે રોગ થવાનો જ છે.
તે કોઈનું શક પણ ન રાખે. જીવનમાં આપણે અન્ય કોઈ સેવાના કાર્યો તો ન કરી શકીએ ભાઈ, સામર્થ્ય ન હોય તો ન થઈ શકે, પણ આપણી સાથે રહેનારા માણસને આપણે વ્યસન મુક્ત કરીએ તો પણ એક મોટી સેવા છે. કોઈ વ્યક્તિને વ્યસન મુક્ત કરવો એટલે સમજવું કે તેને તમે જીવનનું દાન કર્યું છે, એ જીવન દાન છે. અંતે તો હવે ચોરી કરી શકતો નથી, પોતાની પાસે ધન આવતું નથી, નગરમાં ભટકવા લાગ્યો છે. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એક ગાંડો માણસ, એક પાગલ માણસ એવી સ્થિતિમાં દેવરાજ કિરાતોના નગરમાં ફરે છે. ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, વૃદ્ધ અવસ્થા છે, આંગણે આંગણે જાય છે. કોઈની પાસે માગે છે ભોજન આપો, ભોજનની ક્યાં વાત કરો, લોકો ધક્કા મારીને અપમાનિત કરીને તેને દૂર કરે છે. નગરની અંદર આ દેવરાજ નામનો વ્યક્તિ ભટકી રહ્યો છે. હવે શું કરું? નગરને છોડીને અન્ય સ્થાન પર જતો રહ્યો. પોતાનું કિરાતનું નગર છોડી જે નગરમાં પોતે જન્મ્યો હતો, જે નગરમાં મોટો થયો હતો, જે નગરમાં તેના માતા પિતા રહેતા હતા, નું નામ જ પ્રતિષ્ઠાનપુર છે, જે નગરની ખૂબ પ્રતિષ્ઠા છે. નગરમાં રહેનારા માણસો પણ પ્રતિષ્ઠિત છે, કોઈ પાપિષ્ઠ નથી, બધા ધર્મનિષ્ઠ છે, કર્મનિષ્ઠ છે. આવા ડાયા અને સારા માણસો નગરમાં રહે છે. નગરમાં પ્રવેશ કરે છે. સુંદર એક મંદિર જોયું. કોઈને પૂછવા લાગે છે આ મંદિર ક્યાં ગામનું, આ મંદિર ક્યાં ભગવાનનું છે? તો કોઈએ કહ્યું કે ભાઈ આ મંદિર નથી, આ તો શિવાલય છે. દેવરાજને એ પણ ખબર નથી કે શિવાલય કોને કહેવાય અને મંદિર કોને કહેવાય. અને ઘણા માણસોને પણ ખબર ન હોય કે મંદિર કોને કહેવાય અને શિવાલય કોને કહેવાય છે. જ્યાં દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય તેને શિવાલય કહેવાય છે. ભાઈ, એ તો ભગવાન મહાદેવનું નિરાકાર સ્વરૂપ શિવલિંગ બિરાજે છે, તેથી આ શિવાલય છે. દેવરાજના થયું જીવન મારું વીતી ગયું, ન મંદિર ગયો, ન દેવાલય ગયો, ન જિનાલય ગયો, ન શિવાલય ગયો. હવે મારાથી બીજું શું થવાનું છે? શિવાલય જાઓ, જ્યાં જઈને બેસું, મને કાંઈ ને કાંઈ કોઈ પ્રસાદ આપશે, મને જે ભૂખ લાગી છે એમાં સંતુષ્ટિ થશે. ખાવા પીવાની આશાથી આ માણસ શિવાલય ગયો છે. શિવાલય પહોંચો. શિવાલયના પટાંગણમાં જ એક કોઈ બ્રાહ્મણ દેવતા સુંદર ભગવાનની કથા કહે છે. કોઈને પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે? કોઈને કહ્યું, કોઈએ કહ્યું કે ભાઈ આ શિવજીનું શિવાલય છે અને આ બધા જ ભગવાન મહાદેવના ભક્તો છે. આ બ્રાહ્મણ દેવતા ભગવાન મહાદેવની કથા કહે છે અને સૌ શિવ મહાપ્રભુની કથાનું શ્રવણ કરે છે. દેવરાજને થયું કે લાવને હું પણ કથામાં જઈને બેસી જાઉં. આ દેવરાજ ભગવાનની કથામાં બેઠો છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી તેનું, બસ કથામાં બેસી ગયો છે. શા માટે? મને પ્રસાદ મળી જાય. આપણા દરેક સત્કાર્યોની અંદર પ્રસાદનો ખૂબ મહિમા છે. યજ્ઞ હોય તો પણ પ્રસાદ હોય, નાની મોટી પૂજા હોય તો પણ પ્રસાદ હોય. ભગવાનના મંદિરમાં પણ આપણે રોજ ભગવાનની પૂજા કરીને રોજ ભગવાનને પ્રસાદ ધરવો પડે છે. ઘણા ઘણા દેવાલયોમાં, ઘણા ઘણા શિવાલયોમાં પ્રસાદથી ભગવાન વંચિત રહી જતા હોય છે. એ પૂજારીને દો. ભગવાન મહાદેવની કથા શાસ્ત્રીજી ગાઈ રહ્યા છે. કથામાં ચિત્ત નથી, કથામાં પ્રેમ નથી, કથામાં આદર નથી, કથા પ્રત્યે કોઈ તેને ભાવ નથી. બસ કથામાં બેઠો છે, ભગવાન મહાદેવની કથા ગવાય છે. પણ વૃદ્ધ અવસ્થા હતી, ભૂખથી દુખી માણસ હતો, શરીરમાં અનેક પ્રકારના રોગ હતા અને થાકી ગયો હતો. ધીરે ધીરે શ્વાસની ગતિ અટકવા લાગે છે. અંતે તેનો શ્વાસ સ્તંભી જાય છે. દેવરાજનું મૃત્યુ થાય છે. પૂરું જીવન વીતી ગયું, ન કથા સાંભળી, ન સત્સંગ કર્યો,
ન કોઈ સત્કાર્ય કર્યા, ન કોઈ સારી પ્રવૃત્તિ કરી, ન સારા માણસોનો સંગ પણ કર્યો. શરીર શાંત થયું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો જે પ્રમાણે રીત રિવાજ હોય એ પ્રમાણે થતી હોય છે, પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય છે. સારા કર્મો કર્યા હોય તો ભગવાનના ગણ આવે, માન સન્માનથી સુખપૂર્વક પરમાત્માના લોકમાં લઈ જાય. પણ જેને સારા કર્મો કર્યા જ નથી, જેને સારું કાર્ય પર કેવા હોય છે, એ સુંદર ન હોય, અસુંદર હોય, કુરૂપ હોય છે, જેને જોતા જ ડર લાગે છે. આવા યમના દૂતો આવ્યા છે અને કહે છે કે દેવરાજ, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, કોઈ સત્કાર્ય ન કર્યું, કોઈ સારું કાર્ય ન કર્યું. બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો એ તો યાદ ના રહે, પણ કમસે કમ તને માનવનો અવતાર મળ્યો એટલું તો તારે યાદ રાખવું જોઈએ ને. કેટલા સમય પછી મનુષ્ય જન્મ મળે છે, અમે તને મારતા મારતા ઢસડતા યમપુરીમાં લઈ જશું, ને યમરાજા જે પ્રમાણે તારો નિર્ણય કરે એ પ્રમાણે તારે દંડ ભોગવવા પડશે. યમના દૂતો દેવરાજના જીવને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયમાં ભગવાન મહાદેવના ગણો પણ ત્યાં આવે છે. ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે, હાથમાં ત્રિશુલ પણ ધારણ કરે છે, ડમરું પણ ધારણ કરે છે, મૃગ ચર્મ પહેરેલા છે, સુંદર મસ્તક ઉપર જટા છે. મહાદેવજીના ગણો મહાદેવ જેવા જ રૂપને ધારણ કરનારા છે. ભગવાન મહાદેવના ગણો સાથે ભગવાન મહાદેવ ઉપસ્થિત હોય તો ત્રિનેત્રથી ભગવાન મહાદેવને ઓળખી શકાય છે, બાલચંદ્રથી ભગવાન મહાદેવને ઓળખી શકાય છે, ગંગાધરથી મહાદેવને ઓળખી શકાય છે. જેવું શિવજીનું રૂપ છે એવું જ મહાદેવના ગણોનું રૂપ છે. ભગવાન મહાદેવના ગણો કહે છે, અમદૂતો, આ જીવને અમે માન સન્માન સાથે કૈલાસમાં લઈ જઈશું. યમદૂતો કહે, તમારી કઈ ભૂલ થાય છે. બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, મનુષ્ય તરીકે જન્મ મળ્યો, કોઈ સત્કાર્ય, કોઈ સારું કામ ન કર્યું, કોઈ સારી પ્રવૃત્તિ ન કરી, યમપુરીમાં લઈ જશું ને અનેક પ્રકારના દુઃખો આ જીવાત્માને ભોગવવા પડશે. શિવગુણો કહ્યું કે ભગવાન મહાદેવની આજ્ઞા છે, ભગવાન મહાદેવની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. યમદૂતો એ પણ જાણે છે કે ભગવાન શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર યમદૂતોએ દેવરાજના જીવને શિવગુણોને સોંપી દીધો છે. અને મહાદેવના ગણો માન સન્માન સાથે જાતો તેનું દર્શન કરે. યમરાજ ભગવાન મહાદેવની દેવરાજ ભગવાન મહાદેવની પાસે પહોંચે છે અને ભગવાન શિવને જેને પ્રણામ કરે છે અને કહે છે કે ભગવાન, મેં તો પાપી જીવાતમાં એક પણ સત્કર્મ, એક પણ પુણ્યકર્મ મેં કર્યું નથી. ન તીર્થ કરીને, યાત્રા કરીને, સેવા કરીને, સત્કાર્ય કર્યું, ન પુણ્યકર્મ કર્યું. યમના દૂતો મને લઈ જતા હતા, ભગવાન મને કૈલાસમાં આપનું દર્શન, એવું તો મારું કયું પુણ્ય છે, એવું મારું કયું સત્કર્મ છે કે ભગવાન કૈલાસની અંદર હું આપનું દર્શન કરી રહ્યો છું. ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે દેવરાજ, તે તો તારા જીવનમાં કોઈ સત્કાર્ય, સત્પ્રવૃત્તિ નથી કરી, પરંતુ તારા જે વૃદ્ધ માતા પિતા હતા એ મારા પરમ ભક્ત હતા. કર્મ સંજોગે કુપુત્ર તને પ્રાપ્ત થયો અમને, પણ તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે પહોંચે ને તને એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપમાંથી હું તને મુક્ત કરું છું. તું શિવાલય પહોંચી ગયો, તું શિવાલય આવી ગયો. અને શિવાલય પહોંચ્યા બાદ જ્યાં મારી કથા ગવાતી હતી